કબજે કર્યા હતા। સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક દંપતીએ પોતાના ઘરે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી મહિલાના 13,89,000ની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી। ડિંડોલી પોલીસે આ દંપતીને મહારાષ્ટ્રના નાસિકથી ઝડપી પાડીને ચોરાયેલો મોટા ભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે। ડિંડોલીના દીપ દર્શન સ્કૂલની બાજુમાં આવેલા નવરત્ન બંગલા નંબર 20માં રહેતા પંકજ સુભાષ પાટીલ અને તેની પત્ની સૃષ્ટિ પાટીલના મકાનમાં એક મહિલા પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી। આ દંપતીએ પંકજના શાળા આદિત્ય રાય સાથે મળીને એક ગુનાહિત કાવતરું ઘડ્યું હતું। ગત 13 એપ્રિલ 2025ના રોજ ફરિયાદી મહિલા નોકરી પર ગઈ હતી। તે સમયે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યાના સમયગાળા દરમિયાન દંપતીએ મહિલાના રૂમમાંથી કુલ 13,45,000ની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી। આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। ચોરીની ઘટના બાદ પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓ મહારાષ્ટ્રના સતારામાં રહે છે અને પોલીસે એક ટીમ સાતારા મોકલી હતી, પરંતુ આરોપીઓ ત્યાંથી મળ્યા ન હતા। જોકે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસને ચોક્કસ બાતમી મળી કે આરોપીઓ 4-વ્હીલ કાર રાખે છે અને હાલમાં મહારાષ્ટ્રના નાસિકમાં રહે છે। માહિતીના આધારે ડિંડોલી પોલીસની બીજી ટીમ તાત્કાલિક નાસિક પહોંચી હતી। ત્યાંથી પોલીસે આરોપી દંપતી પંકજ સુભાષ પાટીલ અને સૃષ્ટિબેન પંકજ સુભાષ પાટીલની ધરપકડ કરી હતી। તેમની પાસેથી પોલીસે ચોરી થયેલો કુલ 13,89,473નો મુદ્દામાલ રિકવર કર્યો છે। આ કાર્યવાહીમાં પોલીસને સફળતા મળી છે। પકડાયેલા આરોપી પંકજ સુભાષ પાટીલ હાલ નાસિકમાં રહે છે અને મૂળ ધુલિયા જિલ્લાના શિરપુર તાલુકાના તરહાડી ગામનો વતની છે। તેની પત્ની સૃષ્ટિ પાટીલ પણ આ ગુનામાં સામેલ હતી। પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને ગુનાહિત કાવતરામાં